સરહદી જિલ્લા કચ્છમાં હેરોઇન અને ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત। સરહદી જિલ્લામાં કચ્છમાં હેરોઇન તેમજ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। છેલ્લા 5-6 દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ચરસ તેમજ હેરોઇનના પેકેટ સતત મળી રહ્યા છે। ત્યારે આજે પણ 22/6/2024ના રોજ જખો મરીન સેક્ટર લીડર ડીવાયએસપી RM ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પીઆઈ શ્રી બી મારુ સાહેબ તેમજ ટીમ ઇન્ચાર્જ કેસી પટેલ તેમજ એસસી અરવિંદભાઈ રૂજાસરા તથા એસસી લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો ભાવેશભાઈ જોટવા તથા શૈલેષભાઈ ચૌહાણ તથા જયપાલસિંહ જાડેજા તથા ચમનભાઈ ધરજીયા તથા મહેશભાઈ ચૌહાણ તેમજ એસપીઆઈ બીબી સંગારા સાથે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સિંઘોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ હાલતમાં એક કોથળો દરિયાના પાણીમાં તણાઈ મળી આવેલ, જેને ચેક કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ ચરસના મળી આવ્યા છે, જેની જખો પોલીસ સ્ટેશનને જાણ કરવામાં ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।